આજે મેં એડિટ કર્યો હતો ને જે વિડીયો એ આજ મૂકવાનો હતો એટલે મારી રીતે વિડીયો ડિલીટ થઈ ગઈ. ફેફડા ગાજી ગયા ને છબાક અલ્યા એમ ન કરે પેલું મોઢું તો કેવો છે જોતો એટલે જે જાતી માં કરાય આઈ તો થઈ જશે એટલે આ હે ને આ તમને શું લાગે પેલા તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 11 અને કઈ ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં. અને આ ભાઈને જવું છે બહાર, એટલે જો પાડ આવ્યો હવે બહાર જવું પેલું બહાર જ રખડવું હોય. અને આપણે રાંધવાની તૈયારી કરી, બુટી એટલી ભરાઈ ગઈ છે, એક ચબલું બાકી છે તો ફટાફટી હવે બુટી ભરી નાખી, રાંધી નાખી, બધું કરી નાખી. ફેમિલી અત્યારે હું કામેથી આવતો રહ્યો ને અત્યારે વાગી ગયા 2 વાગી ગયા ને એક બ્લોક હે ને પાયલે થોડો ઘણો ઉતાર્યો, ઇન્ટ્રો એને આપ્યો હે. મેં કરે અગરબત્તી, મમ્મી વઈ ગયા કામે વઈ ગયા ને અગરબત્તી ચાલુ જ રાખવી પડે. ચાલુ ને ચાલુ 24 કલાક આવી લઈને પછી એને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. આ બેઠી શું જોઈએ તારે? પૈસા પૈસા ક્યાં? શેના પૈસા? હિસાબ લાવો. શેનો? કાલ રજા, શનિવારની રજા, રવિવારની રજા, સોમવારની રજા, 3 દિનની રજા હે તો હિસાબ તો કરી જ નાખો હોય. તો હિસાબ આવી ગયો ને હિસાબ આવ્યો તો આજે 2700 રૂપિયા આવ્યા હતા તો 500 રૂપિયા ત્યાં આગલા માગે. હું આગળના માગતા હોય ને હજી હિસાબ જ નથી કર્યો કેટલા માગે ને એ કાંઈ ખબર નહીં. અમે લીધા રાખતા હોય 5000 ને 2000 ને 1000 ને એમ લીધા રાખતા હોય. ક્યારેક ક્યારેક ટ્રેનનો ડબ્બો ત્યાંથી લઈ આવતા હોય, એ શેઠિયાને ખાતે હોય, બરાબર. તો એ બધા પૈસા એમાં હોય. હજી હિસાબ કોઈ દી નથી કર્યો કે એટલા પૈસા માગે ને આમ વરાવી 500 1000 જે આ વધારે આવતા હોય ને એટલા વરાવી નાખીને એમ હાલે. તો અત્યારે 2200 રૂપિયા આવ્યા હે ને પાયલને દઈ હતી, કેમ કે પાયલના મેં વાપરા હતા 500 રૂપિયા તેના લઈ લીધા. આ તો 500 લાવો. 500 મારા અને 2200 તો 500 લઈ લો તો કેટલા વધે? તો 1700 વધે. તો 1700 તમારે ગણાય નહીં. એમ કરવું તો મારે મેળ થઈ જાય ને મારા પૈસાનો. મારો મેળ વિખાઈ જાય. તમારે ભલ વિખાઈ જાય. તમે વાપરી જ નાખશો, મને ખબર જ છે. તો 200 અત્યારે દો, 300 ઓલા શનિવાર દઈ દેજો. એમ કરવું હે? માયગા રાખશે દેવાના હે ને એટલે દેવા જ પડશે. ચાલે ગન તેને હાક નહીં જાય. આગલા હું તેલના 300 રૂપિયા માગું એ કાંઈ નહીં. ઈ માર નથી જોવાનું. જો કે એ માર નથી જોવાનું, પણ એ માગે ને એના હોનાના આપણા શેના મારા છે ને. રાઈટને દી નામ આખું ફોડીને ઊટી ભરું છું. હું રાઈટના દી ઊંધે માથે થઈ જાઉં. તમે રાઈટને દી કાઈ નથી ખાતા. હવાર જાવ તું કેમ થાશ? ઊંધે માથે નથી ખાતી. તું કેમ થાશ? એલા ઈ સીધા માથે. હવે પીલું ને જવાનું હે ભાઈ, કેમ કે હા હું કર્યા રાખે ને એટલે એને મૂકવાનું થાય. મૂકી આવવાનું નથી. તો ખાલી ભડથામાં રખડાવા લઈ જાય. હા એને આમ રખડાવે લઈ જાઓ એક રીતે. જોઈ આજ લઈ જાઓ, આજ લઈ જાઓ ને, આજ લઈ જાઓ. હવે કૂતરા શું કરે છે હું નથી કરતો ને આજ જોઈ, કેમ કે ભઠ્ઠામાં ને 10-12 કૂતરા વધારે હોય તો ના નહીં. કાલ તેથી હું વિડીયો મેં બતાવ્યો કેટલા બધા કૂતરા આજ શું થાય નહીં જોઈ. અત્યારે નાહી ધોઈ લીધું હોય ને પાયલને કીધું, મેં કીધું 10 મિનિટ ખાઈને પછી ખાઈ લે. એ ખાવા બેસી ગઈ. એમ નતું કીધું, તમે કીધું મને નાવાનું જ નથી થાતું. તો નાહી તો લીધું મેં. મને ખાવાનું જ નથી થાતું. મેં ખાવાનું ના જ નથી પાડે. ખાવાની કોઈ ના પાડે, બપોરનું ખાવાનું કોઈ ના પાડે. આમાં રિચાર્જ પતી ગયો, કરાવવું તો પડે ને, કેમ કે મારી પાસે હતા 250 રૂપિયા. ગામમાં હું લઈને ગયો તો મારી પાસે 200 રૂપિયા જ હતા. મેં કીધું ગામમાંથી આવું હું ને તો રિચાર્જ કરાવતો, એનું પણ 500 રૂપિયાની નોટ મારી પાસે હતી. મેં કીધું કરાવી નાખ, એટલે મેં કરાવી નાખ. કાંઈ નહીં સમજી હવે જમી લઈને પછી આપણે એને બ્લોગ કન્ટિન્યુ કરશું. તો તે તો હે એને ખાઈ લીધું, હવે આપણે નોખા ખાઈ લઈએ, બીજું શું હોય. તો ફેમિલી ખાવામાં મગનું શાક ને રોટલી છે અને છાશ છે. હું જમી લઉં, આને એકલે જમી લીધું તો હું એકલો જમી લઉં, કેમ કે અત્યારે વાગી ગયા 2 વાગી ગયા હે. અને ઘડીક વાર તો થોડીક વાર તમે પીલું ને બહાર રખડાવ્યું અને એવું કર્યું ને પછી તમે બ્લોગ ચાલુ કર્યો. પીલું ઘડીક વાર બહાર રખડાય હું કરતો હતો ક્યાર ન ગઈ કે મમ્મી કે બહાર લઈ જાય ને ઘડીક વાર બહાર રખડાયું 10 મિનિટ પછી મેં બ્લોગ ચાલુ કર્યો. 4 વાગી ગયા ને અત્યારે ચા પીવા બી ગયા ને પાયલ ખાઈ રસપટી. મારે કાંઈ ખાવી નથી, કેમ કે હે ને મેં એડિટ કર્યો હતો ને જે વિડીયો એ આજ મૂકવાનું હતું એટલે અત્યારે થોડું ઘણું બાકી હતું ને થોડુંક જ બાકી હતું એ મેં કર્યું. અને ભૂલથી ગેલેરીમાંથી ને મારી રીતે વિડીયો ડિલીટ થઈ ગઈ. તો વિડીયો બધો વહી ગયો આમાંથી.
એડિટમાંથી બધો વહી ગયો, ડિલીટ થઈ ગયો. તો એ મારી કીધે જે ડિલીટ થઈ ગયો હતો ને ગેલેરીમાંથી, મેં વિડીયો પાછો તો લઈ લીધો પણ એમાં એડિટમાં ન આવ્યું. એડિટ એપમાં હે ને આવ્યો જ નહીં વિડીયો. તો એ પાછો એડિટ કરવું. નકર હમણાં કૂતરાને લઈ જ જાવો તો અમારે કંઈ જ નહીં. હવે આવું થઈ ગયું, શું કરું? મને એવું લાગે કે આ છે ને એના કિસ્મતમાં નહીં હોય પેલું ને બહાર જવાનું, કંઈક ખાવાનું હોય છે ને એટલે નહીં હોય. તને શું લાગે? બહાર જવાનું નામ ન લેવાય. ફાઇનલ હતું જવાનું. ડાકો કૂતરો હોય બીજું નહીં. હવે ફેમિલી ચા પી લઈને હવે મારે બધું પાછું એડિટ કરવાનું હતું. હું અત્યારે અડધે પહોંચ્યો, અડધે પહોંચી ગયો હું, અડધું બાકી છે. તમને રમીને બધું બનાવવાનું બાકી છે. તો અત્યારે જઈએ ભઠ્ઠામાં ને અમે ગાડી છે ને લીવર ઢીલું કરાવી નાખ્યું. ઓઇલ નાખ્યું ને તો ઢીલું થઈ ગયું. હા એટલે વાંધો નથી આવવાનો. આ બધું ઓઇલ થઈ ગયું. હવે બેહાડવાનું છે. હાલો હવે ડાયરેક્ટ ભઠ્ઠામાં જઈને મળશું, કેમ કે અહીંયા કૂતરા એટલા છે ને અને સાચો વહીમીનો પડી ગયા. જીવડો નીકળી ગયો વાંચીને એને દોડાવીને અમે આવ્યા અને ત્યાં કૂતરા એટલા હતા. કેટલા કૂતરા હતા માંડ માંડે. આમ પગ જેવો મારો કરી નાખ્યું. ગારામાં ઉતરો ને ડાયરેક્ટ મારો પગ ઘરી ગયો અને એક આ ચાપ કાઢી નાખી. જો આ ચાપ બહાર નીકળી ગઈ. થાકી ગયો, બેસી ગયો. હવે પાછો દોડાવવાનો છે એમ કરીને ધીરે ધીરે હેવાયો કરવો હોય. એ ડોરું કર નાખ્યું પાછી તો ઉપર ઉપરથી પીતો જાય ને હાલો જાય, પીતો જાય ને હાલો જાય. આને ઘરે જ નવડાવો જો હે. આ થાકી ગયો. કેવું કર નાખ્યો આ વર્તા તો નથી. આ તમારો કૂતરો ને પાલબેન પગાડે હે બાપા. માં તો પડતા પડતા રહી ગઈ એક વાર તો. હા હું આકાલ ના રે ના હું આ લગન નો પાછું તમારે બ્રેક મારવી પડતા તમને કોણ તું કહે કે હું આયરે પોગી જાવ. પણ ઘડી કામ પહોંચી જવા દેવાય પછી તમારે વાહે દોડાવે. આગળ કૂતરો મરી ગયો. હાલો પાણી પીવડાવો તો લઈ જાવ. એને ગાડી વાહે થોડું કૂતરા બુતરા મારી જાય. ના ગાડી ફેમિલી આ જો આપી રહ્યો લારું પેલું નહીં એમ અત્યારે નહીં એવો નહીં ઉતારવાનું ના પાડે બિચારા. જો તમે એને એઠો બેહું જવા દે મૂકી દે કે નહીં જાય. ક્યાંય નહીં જાય. થાકી ગયો ને એટલે ઘલશે. ફેફડા ગાજી ગયા ને આમ ફરીને બેહી ગયો એટલે આ બાજુ પડી જાય નહીં. આમાં તો જ નથી તો બેહું એને. ગયો પેલું ગયો. વાંચો ઓલા આખી ગાડી હલાવે આમ જો. હાથ જોઈને રાખ્યા. એ તો પડી જ જવાનું. મારે તો બેઠો પેલું નવરાવે હો વિશાળ. ઠંડુ ઠંડુ આવો બહુ ટાઈટ રહે છે. કેને ટાઈટ રહે છે પેલું ને ટાંગો તો ઉડી મને. આ બધું તો ટાંગો ન દે તો લાય લાવ ધોઈ દો. ન કરાય કોઈ દી આખું નવડાવ મરી જઈશ કે મોટું ધોઈ દે. મોઢું ન ધોવા દે મને. ધોઈ માથે હાથ ફેરવી દેવાનો. પીલે પાણી થોડુંક પીલે ઠંડારું પી દીધું ને થોડુંક પી લેવાય ચોખ્ખું. લે પગ તો પી આવો જ જઈને જો અહીંયા લઈ અરે અહીંયા આવ કાઢી આ બાજુ અહીંયા દઈ જા. આખો જા બાથરૂમમાં જાવ હાલ મારે. આખો જા આગો ચાલ એવું ચાલે છબા અલ્યા એમ ન કરે પેલું મોઢું તો આ તો તાર બાપ ડાકુ ગંધારું તો બહુ પાકો હો જો લેતો આયો થોડું તાર નાવાનું જ ત્યાં મમ્મી આવી ગયા કામે છે. શાંતિથી બેસી ગયો ને હવે નો મોટો ચાર થઈ ઓંગી ગયો પણ એને રેખા કર રાખી દેવાય. આવતો જ નતો ઘડી તે ગાડી ચાલુ કરી તો સીધો આગળ બેસી જ જાતો ઘડી કાઢે એને ખબર પડી ગઈ કે આ કે એકલું નતું રહેવું એને.
એ તો કુતરા તો ભાગતા હતા વાહે કર્યો મેં કુતરી વાહે કૂતરીને ક્યાંય મેં કેવો બિસાડીને ફૂલ લેવા ગયો ને ફૂલ લઈને આવતો રહ્યો પાયલ લઈને પાથરવા માંડી કરવા માંડી એમ બેઠા નીસુ બેન આપણા રાંધે પેલું ક્યાં પૂર દીધું આમ જો અને આખું જો કેવો છે જોતો એટલે હાલો બહાર નીકળો હાલ 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 હાલો ખાવાનું ખાઈ જાય હાલો બાય જાવ હાલો તો બિસાડ દોડી તો થાકી રહ્યો બે જાઓ ફેમિલી આજ તો હે ને પેલું હાવ થાકી ગયો બેઠો જ રહ્યો ત્યાં બેસી ગયો હતો હવે હે ને થોડો સીધો થતો જાય કેમ કે આજ ભઠ્ઠામાં લઈ ગયા હતા ને તો બહુ સીધો થઈ ગયો એમ સમજો ને તો હવે થોડોક ટાઈમ લઈ જાય એટલે હાવ સીધો થઈ જાય કોઈને ભણ તો બંધ થઈ જાય ને તો નહીં વાંધો લઈ જઈ એને મજા આવે એવું નથી મજા આવતી એને બહુ આમ રાજી થઈ ગયો ત્યાં ગયો ને ખુલ્લે આમ ગયો ને મજા આવી ગઈ કાંઈ નહીં લઈ જાઉં આપણે હું શું કહું મારું શું કહેવાનું હતું ખબર કે આ પેલું છે ને ત્યાં એને દોડવાનું થઈ જાય ને પાયલ કે નીસું ને બેને ગાડી ઓછી ભાવે એ બે ગાડી શીખી જાય તો કે અમારે કૂતરો વાહે થાય ને તો કે મારે ગાડી નથી હકાલી ગાડી હકાલે ને આ વાવડવા વાહે થાય એટલે આ હે ને આ તમને શું લાગે પેલા તો તમને હું લઈ ગયું નેન પોલીસ મેં પેલા શું કીધું ખબર આમાં જો ઓલું ઉપર છે ને એમાં પીછી આવે આ પીછી જેવું જ છે જો આમ ઓલા આંખ ઉપર છે ઓલું છે આંખ ઉપર ઓલા આંખની ને નેણ ઉપર આ શું કહેવાય એને પાપડ કે શું કહેવાય મસ્કારા નેણ હું આને શું કહેવાય નેણું આંખ હા પાપડ નહીં તઈ હા આઈબ્રો કહેવાય આઈબ્રો આને કહેવાય અને પાપણ કહેવાય આઈબ્રો ઉપર લગાડવાનો હોય ને ઈ મને લાગ્યું ઓલી બઈ છોકરી ન કરતા એને પાપણ ઉપર હોય મસ્કારો હોય આઈબ્રો નો હોય મસ્કારો મેં કીધું આ ઈ હે જો ગુલાબી મસ્કારો કે ભાઈરો હે મને એવું લાગ્યું કલર બદલી જતો હોય પણ આ હે શું ખબર તમને લિપસ્ટિક હે આવી લિપસ્ટિક તો મેં તો પહેલી વાર જોઈ એટલે મેં કીધું તમને બતાવું નાની હે તમારો ગો નકો મોટી આવે તમને જ જોઈ બે ત્રણ ફેર મે લીધી હે નહીં અને આમાં જો ઢોરાય નહીં ગમે એમ કરી નાખો ને ઊંધું ઈ ઓલી આવે એટલે ઓકે આવતું જ નહીં આવે હા લિપસ્ટિક આવે એમાં હે ને આમ કરવી પડે આમ બોલવાનું તો ખબર પડે એટલે મેં નીકળી ગુલાબી હતું ને એટલે મેં એની ઉપરથી ગુલાબી તો નહીં લાલ જેવું હે મેં એની ઉપર અંદાજે લગાડ્યું હું લિપસ્ટિક હઈ છે એટલે પેલા નેન પોલીસ કીધી હતી પેલા મેં નખ રંગવાની શીશી કીધી કે આવું હોય નખ રંગવાની શીશી આવી રીતના રંગવાનું તુમકો વાઈક નહીં હે પછી મેં કીધું લિપસ્ટિક હે લાલ હે ને એટલે લાઈ અને ખાવામાં હે ને ચટણી હે આ થેપલા હે ખાલી ચટણી નથી આ દહીં હે 12 વાગી ગયા ને હું અત્યારે સુવા જ જતો મને એમ થયું કે બ્લોગ તો એન્ડ કરવાનું ભૂલી ગયો એટલે પછી પાછો એન્ડ કરવું બ્લોગનો એન્ડ કરતો હતો તો પછી એક વાત યાદ આવી કે મારે હે ને દાઢીને એવું કરવાનું હતું તમે બધા કોમેન્ટ કરે ને દાઢી કરાવીને એક નામ વાળ કપને હું 3 દિવસ વિચાર કરું દાઢી કરવાનો હવે શું છે ને હું તમને કહું કે 3 દિવસ પહેલાં હું એવો વિચાર કરતો હતો કે મારા દાઢી કરાવવા જાઉં કે ન જાઉં પછી યાદ આવ્યું કે પૈસા આવી જાય ને શનિવારે અને હું દાઢી કરાવવા જઈશ તો આજ પૈસા આવી ગયા શનિવાર નહીં શુક્રવારે કેમ કે કાલે તો રજા છે શનિવારે એટલે આજ શુક્રવારે પૈસા આવી ગયા ને તો હું આજ જતો હતો ફૂલ લેવા ગયો ને ત્યારે એ વાળો નવરો જ હતો મને એમ થયું વાળ કપાવડો પછી મને એમ થયું કે અહીંયા આરતી છે ને કરવાનું મોડું થઈ જાય પછી મેં કીધું હવે કાલ જઈશ તો હવે કાલનું છે ને મને એમ હતું કે આજ શનિવારે કાલનું મેં કીધું ને કાલ જઈશ તો પછી પાયલે મને કીધું કે કાલ શનિવારે ન કપાય એવું થયું શનિવારે હવે કાલ છે તો નહીં કપાય તો પરમદી કાપવાનો વારો આવી છે
એવું થાય આમાં તમે એમ કે વાળ કપી નાખે દાઢી કરાવી નાખે મારી યાર આવા મુસીબતું જ એવા રાખે તો શું કરું આ બ્લોગનો એન્ડ કરી નાખીને આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી પાછા મળીએ કાલ નવા બ્લોગ સાથે તો રાધા રાધા જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ બાય